સુરતમાં ખાડીપુરના કાયમી ઉકેલ આવે એ માટે અત્યારે મંથન થઈ રહ્યું છે। પ્રથમ વખત બેઠક થઈ રહી છે। કાયમી ઉકેલ માટે આ સમીક્ષા બેઠકની હાલ શરૂઆત થઈ ચૂકી છે। રાજ્ય સરકારના 3 મંત્રીની આ સમીક્ષા બેઠક અને બેઠકમાં જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ પણ અત્યારે ઉપસ્થિત છે। બેઠક શરૂ થઈ ચૂકી છે અને એવામાં ખાડીનું આ પાણી જે સતત આસપાસના વિસ્તારોમાં ભારે કહેર મચાવે છે અને ખાડીપુરની સમસ્યાથી સુરતવાસીઓને કાયમી માટે મુક્તિ મળે, આ સમસ્યાનો કાયમી માટે ઉકેલ આવે એ માટે આ સતત મંથન અત્યારથી શરૂ થઈ ચૂક્યું છે। આજની આ મહત્વપૂર્ણ બેઠકમાં રાજ્ય સરકારના 3 મંત્રીની સાથે જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ પણ ઉપસ્થિત। સુરત શહેરમાં ખાડીપુર ટાળવા માટે સમીક્ષા બેઠક છે। તસવીરો તમે જોઈ શકો છો। અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં અત્યારે હાલ બેઠક છે એનું આયોજન કરવામાં આવ્યું છે। ખાડીપુરને લઈને 4 થી 5 મુદ્દાઓ છે તેની ચર્ચાઓ કરવામાં આવનાર છે। ત્યારે ખાડી કઈ રીતે ઊંડી કરવી તે મુદ્દો પણ ચર્ચવામાં આવશે। ઉપરાંત જે રીતે દરિયા કિનારાની નજીક જે રીતે ઝીંગા તળાવ આવ્યા છે એ ઝીંગા તળાવના કારણે જે માર્ગ છે ખાડીનો એ સાંકડો થઈ ગયો છે અને એ ઝીંગા તળાવ પણ તોડવામાં આવે તેવી શક્યતાઓ અત્યારે હાલ જોવામાં આવી રહી છે। તદુપરાંત ખાડીનો માર્ગ સાંકડો થઈ ગયો છે એને પહોળો કઈ રીતે કરી શકાય એ બાબતને લઈને પણ ચર્ચા કરવામાં આવશે। અત્યારે તસવીરો તમે જોઈ શકો છો। તમામ ધારાસભ્યો મોજૂદ છે, તમામ સાંસદો મોજૂદ છે અને મંત્રી શ્રી પણ મોજૂદ છે। અત્યારે હાલ હર્ષ સંઘવી, મુકેશ પટેલ સહિત તમામ જે અધિકારીઓ છે એ મોજૂદ છે અને જે પ્રમાણેની અત્યારે હાલ તસવીરો જોઈ શકાય છે સુરત શહેરમાં સર્કિટ હાઉસની અંદર જે પ્રમાણે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે એ ખાડીપુરનો ઉકેલ છે એ શોધી કાઢવામાં આવશે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।